ઝઘડા. આ સમાજમાં ઘરેલું ઝઘડા, ઘરમાં જે નાના મોટા ઝઘડા થાય છે પતિ પત્નીના, પિતા પુત્રના, કુટુંબના, એમાં મોટા ભાગે અડધાથી વધારે ઝઘડામાં વ્યસન સમાયેલું હોય છે. કારણ કે સોજ પડે બરાબર તૈયાર થઈ ઘેર આવે, બરાબર, ગાડી ચોથા ગેરમાં હોય, ટોપ ગેરમાં, બરાબર, અને પછી ઘેર આવે, પેલી પત્ની વાત કરે સીધી એટલે એમને પડે ઊંધી, દીકરો કે વાત સાચી એટલે એમને પડે ખોટી. કેમ ખોટી પડે ખબર છે? કે વ્યસન કર્યું હોય એટલે એમના મગજનો કાબુ હોય નહીં. કારણ કે મગજ જ ઊંધું ફરતું હોય તો પેલી વાત ઊંધી જ ફરે ને. એટલે વ્યસનના કારણે પહેલી નુકસાન શું છે સમાજને? ઘરેલું ઝઘડા થાય છે ભાઈ. જો વ્યસનો બંધ કરી દેવામાં આવે તો મોટા ભાગના ઝઘડાઓમાં શાંતિ થઈ જાય. ઘરે આવે, સરખી વાત સાંભળે નહીં અને પછી ઝઘડો ચાલુ કરે, ઊંધું સમજે, મોટે મોટે બૂમો પાડે, પત્ની કે બાળકો સાથે મારઝૂડ કરે. આવું આપણે ક્યાં ક્યાંક સમાજમાં કે ગામમાં જોતા હોઈએ છીએ. આડોશ પડોશમાં પણ હેરાન પરેશાન થઈ જાય. અને આવા સંજોગોમાં તમારા છોકરા કે છોકરીનું પેપર હોય એ બચારું શું વાંચે? એનું ચોપડીમાં મન રહે અને ચોપડીમાં ના જોકે કંઈક વાંચવાનું કરે તો એ કશું યાદ રહે નહીં. એટલે મમ્મીની ચિંતા હોય, પિતાની ચિંતા હોય કે આ ક્યારે સુધરશે. તો પહેલું મુશ્કેલી એ છે કે ઘરેલું ઝઘડા થાય. બીજી વાત એક્સિડન્ટ. બીજો મુદ્દો યાદ રાખવાનો છે એક્સિડન્ટ, અકસ્માત. જે આ મોટા મોટા અકસ્માતો થાય છે એની અંદર મોટા ભાગે એક વાત આપણને જાણવા મળે છે કે સારું આમ તો એક્સિડન્ટ ના થાય, પણ બન્યું શું ખબર છે? ડ્રાઈવર હતો ને થોડો પીધેલો હતો. આ વાત આવે છે બધા એક્સિડન્ટ પણ મોટા ભાગે. કારણ કે ડ્રાઈવરના હાથમાં શું હોય છે? સ્ટીરિંગ હોય છે. શું હોય છે? સ્ટીરિંગ. એ ફેરવવાનું હોય સીધું અને પડી જાય ઊંધું. બચારા પેલા રોડ પર બેલા જેમનો કોઈ દોષ નથી, નિર્દોષ માણસોના માથે પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓ ચડી જતી જોઈ છે. અને કોઈ ટ્રક જ ચડી જાય છે એવું નથી. હારી 25 લાખની ગાડીઓ એવડા માથે ચડી જાય છે પાછી. ઓકે, એટલે આ વ્યસનોના કારણે ઝઘડા વધે છે, ઘરેલું ઝઘડા, અને બીજું અકસ્માત વધે છે. આ અકસ્માતના લીધે આપણા પરિવારો ઘણા દુઃખી થઈ જાય છે. ત્રીજી વાત બીમારી. વ્યસનો કરવાથી શું વધે છે? બીમારી વધે છે. આપણે ગાડી લાવીએ 10, 15, 20 લાખની તો આપણા પેટ્રોલની ગાડી ભાઈ કેરોસીન નોખીએ છીએ ના. કેમ નથી નોખતા? ગાડી બગડી જાય. તો આ શરીર છે ને એ અનમોલ છે. આ ગાડી છે ને, શરીરની ગાડી, એ પણ કિંમતી છે. આ ગાડીમાં કોઈ તમારા એમ કે તમારા દીકરાનો એક હાથ આલજો, 5 લાખ રૂપિયા આલજો, તો તમે આલશો ભાઈ? આલશો? કે છે તમારે 2 ઓફો આલો ભાઈ, જોઈએ છે, તમે માંગો એટલા રૂપિયા આવ્યા કે તું ઢગલો કરતો, મારી ઓફો તને આલું. કઈ અનમોલ છે. તો આ શરીર છે ને એ અનમોલ છે. અને હું તો કહું છું કે ધીસ ઇઝ નોટ અ ડસ્ટબિન. આ પેટ છે ને, ડસ્ટબિન એટલે કે કચરા પેટી. આ કચરા પેટી નથી, તિજોરી છે. શું છે? અનમોલ તિજોરી છે. આપણે આપણી તિજોરીમાં શું મૂકીએ છીએ ભાઈ? જે નાખી છે નોકરી ઉપર ખરેખર શું નાખાય? વ્યસન બાબતે દાદા બોલે, દાદા સાચા છે દાદા. એ ન નખાય એટલા માટે હું તિજોરીનું ઉદાહરણ આપું છું કે તિજોરીમાં આપણે ઘરેણા મૂકીએ છીએ, દાગીના મૂકીએ છીએ, હીરા જવેરાત મૂકીએ છીએ, રૂપિયા પૈસા એ તિજોરીમાં મૂકીએ છીએ, ઊંડા ખાનામાં. બરાબર? આપણે કચરો નાખીએ છીએ. હમણાં હું બધા શાળાઓનો કાર્યક્રમ કરું ને એટલે બાળકોનું વ્યસન વિષયમાં ભણાવું છું. એટલે એમાં કહું છું કે છોકરો તમે 5 વાગે છૂટો ને એટલે ઘેર જઈ અને બધું વાગડામાંથી મુઠ્ઠી કચરો લઈ અને તમે નોખજો, તિજોરીમાં નોખજો. એટલે
મેં કીધું આવું કરો તો શું થાય? એટલે એક છોકરી બોલી કે તો મમ્મી ધીમી નો શું કરે? ધીમી નો. તો ઘર વાળા માણસો એ તિજોરીમાં મોટી કચરો નથી નાખવા દેતા, તો આ તિજોરીમાં આપણે કચરો નાખવો જોઈએ. આ કોરોનામાં મેં એક કવિતા લખી હતી અને એ કવિતા એના ઉપર લખી હતી કે પેલું નાના પાટેકરનું ગીત છે, સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ. આ ગીત છે જબરદસ્ત કટાક્ષ વાળું છે. એના ઉપર મેં લખ્યું કે ये इंसान साला हैवान बन के बैठा था, ये इंसान साला हैवान बन के बैठा था, न खाने का खाता था और न पीने का पीता था. આ કોરોના એમને નથી આવ્યો, हद बटाई दी थी. न खाने का खाता था और न पीने का पीता था. फल फूल अन्न जल सब कुछ दिया है प्रभु ने. समझो बराबर. अन्न जल फल फूल सब कुछ दिया है प्रभु ने, फिर भी पशु पंछी का जीना हराम करके रखा था. એટલે કે આ કોરોના કાળમાં આ બીમારીઓની વાત કરું તો પાન, બીડી, સિગરેટ, ગુટકા આ બધું આપણું શરીર બગાડે છે. તમે પેલી તવી જોઈ છે ને, માટીની હોય કે લોખંડની, રોજ નીચે પેલો ધુમાડો આવે ચૂલામાં તો શું થાય છે? તવી નીચે કેવું કાળું મેસ થઈ જાય છે. તો પેલા બીડીના ધુમાડા જઈને આપણા વતરડામાં ફેફસામાં શું થાય ભાઈ? એવું કાળું મેસ થઈ જાય. અને પેલું શું ખાય છે? પેલી પડીકી ખાય છે ને, પેલી બુધાલાલ કે સુધાલાલ કે શું હોય છે નામ છોકરો? બુધાલાલ. બુધાલાલ ખાય છે. અરે ભાઈ, બુધાલાલ કોને કહેવાય? કે જે ખાવાની બુદ્ધિ આવે એને બુધાલાલ કહેવાય. આ તો તમારી બુદ્ધિ બેડ મારી જાય, અને જે બુદ્ધિ વગરનું હોય એને તો ગધેડો કહેવાય. તો આ બુધા કોઈ પણ જો આવી બુધાલાલ ઉપર ખાતા હોય ને તો તમારે છેટા રહી કહેવાનું કે તમે તો ગધાલાલ ખો છો. આવું કહેવાનું. રોજ જેટલી વખત ખોય ને એટલી વખત કહેવાનું કે તમે તો શું ખાઓ છો? ગધાલાલ. મારો ભાવ પડશે ને એટલે એમને સારું હું આવું કહું છું તો કેવું થોડી અસર પડે. પણ મેં લોના છોકરાને કીધું, પેલા છોકરો આવું કઈ કોઈ ચેટા ના આવી જજો પાછા. નકા જો હાથમાં આવી ગયા તો દડપાઈ નો છે. બરાબર. પછી બીજું એ બુધાલાલ કે એના ઉપર જે ફોટો આપેલો છે એ ફોટો કેન્સર નો આપેલો છે. એ ફોટો જો એકવાર જોઈ લઈએ ને આપણે તો પણ આપણને ખાવાનું ના ભાવે એ બુધાલાલ કે પડીકી કેવી રીતે ખાઈ શકાય? એ વખતે મેં છોકરાઓને શું કીધું છે કે તમારે ઘરે જઈ અને છોકરાઓને એવું શીખવાડ્યું છે કે જે આ ખાતું હોય એને તમારે ફોટો બતાવવાનો અને એવું કહેવાનું. કેટલું કહેવાનું ખબર છે? તમારે એટલું જ કહેવાનું છોકરો કે તમને આવું કેન્સર થશે. શું કહેવાનું? તમને આવું કેન્સર થશે. આવું વારંવાર કહેવાનું જેથી કરીને ક્યાંક અસર પડે. કારણ કે એના ઉપર લખ્યું છે કે ટોબેકો ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે તમાકુ એ શરીર માટે હાનિકારક છે. આવું લખ્યું છે સ્પષ્ટપણે. બરાબર. છતાં પણ થાય છે. એનાથી આગળ વાત કરું તો આ બીમારીનું ઘર બને છે, રોગનો ખાટલો છે, અને છેવટે જતા પાન, બીડી, સિગારેટ, ગુટકા, દારૂ, માંસાહાર આવું બધું ન ખાવાનું ખાઈ, ન પીવાનું પી અને પોતાનું શરીર જે બગાડે છે એ પોતે તો હેરાન થાય છે પણ આખા પરિવારને પણ હેરાન કરે છે. તમે માનશો નહીં, હું કેટલીક શાળાઓમાં મેં ઉજાસ ગણીનો આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ તાલુકાની 20 શાળાઓમાં કર્યો અને 3000 જેટલા બાળકો સાથે આ વાત કરી. હવે આની અંદર મહત્વપૂર્ણ બાબત એ છે કે વ્યસન મુક્તિનો સંદેશો બાળકોમાં અત્યારથી જ આવે તો મોટા થઈને એ પોતે તો નહીં કરે પરંતુ કોઈ કરતું હશે તો એમને પણ એ અટકાવશે. એટલે આપણે ત્રીજી વાત હતી બીમારીની. ચોથી વાત છે એ આર્થિક સમસ્યા. આર્થિક સમસ્યા એટલે કે પૈસે ટકે પાયમાલ. આ વ્યસનોમાં અને વ્યસનોમાં કેટલાય લોકો પાયમાલ થઈ ગયા છે. ઘરનો ઘર વેચી માર્યાના દાખલા છે. પત્નીના ઘરેણા વેચી મારીને પણ વ્યસનો કર્યા છે. સારા કામમાં કે ઘરમાં બાળકો માટે ખર્ચ ન કરતા પેલા સફરજનની લારી ઉપર જાય તો 200 રૂપિયા કે 150 રૂપિયા કિલો સફરજન જોવે તો પછી ના પાડે કે હમણાં થોડો સસ્તો થવાનો. ભાઈ ભાવ ઘટે એટલે મને કહેજે, ફોન કરજે. બરાબર.
અને 200 500 2 5000 પેલી પાર્ટીઓમાં ખર્ચી નાખતો વિચાર કરતા નથી. એટલે આર્થિક રીતે પાયમાલી ભોગવે છે, જે વ્યસનમાં ઉતરી જાય છે અને નશો નોતરે નાશ. આજના યુવાનો વ્યસનને વટનો વિષય માને છે, પણ એ વટનો વિષય નથી, એ વિનાશનો વિષય છે. શેનો વિષય છે? એ કોલેજ કરી હોય, કોલેજ કરીને બાપાએ બુલેટ લઈ આવ્યું હોય, સુખી ઘરનો દીકરો કે દીકરી હોય અને પછી બુલેટ ઉપર પગ ચડાઈ અને પિસ્તોલ ફૂંકી અને પાછા સેલ્ફી પાડે. સેલ્ફી તો પાડે તો ભલે પાડે, પણ એ સેલ્ફી પાછા ભાઈબંધને મોકલે. ભાઈબંધ પાછો ક્યાંક ના ક્યાંક ગ્રુપમાં મોકલે અને ગ્રુપમાં ફરતો એ ફોટો બાપા જોડે આવે અને પછી બાપો કે અરે વાહ મારો બેટો વાહ, જુઓ ત્યાં છે આ ભણવા મોકલેતા તમને કોલેજ કરવા માટે. સંસ્કાર વગરનું શિક્ષણ. કોલેજ કરીને આ કરવાનું નથી, પણ કોલેજ કરેલો દીકરો ગામમાં પણ કોઈ બીડી સિગારેટ ફૂંકતો હોય તેને કહે કે ભાઈ આ ખોટી લત છે, કારણ કે વ્યસન છે ને એ ધીમે ધીમે બેસે છે, પરંતુ પછી એ બહાર નીકળવું અઘરું થઈ જાય છે. જેમ કે આપણને સૌથી પહેલા ખેતી કરતા હતા ને, એટલે આપણે છાણિયું ખાતર નાખતા હતા. કયું ખાતર નાખતા હતા? છાણિયું ખાતર. પેલા રાસાયણિક ખાતર વાળા ચંદ્રભાઈ શું કરતા? છેક ખેતરમાં સમજાવવા આપતા કે ભાઈ નાખો, મફત આપીએ છીએ, નાખો, થોડો ટેસ્ટ કરો. એમ કરતો 1-2 વર્ષ લાગ્યા અને આજે સમય જતા આપણે છાણિયું ખાતર બિલકુલ બંધ કરી દીધું અને રાસાયણિક ખાતર ઉપર આવ્યા છીએ. અને પૃથ્વી ગોળ છે એ પ્રમાણે ફરીને પાછા આપણે શેના ઉપર આવ્યા છે? પ્રાકૃતિક ખેતી. એટલે વ્યસનો ન કરવા બાબતે પહેલી વાત મેં સમજાઈ કઈ? ઘરેલું ઝઘડા છોડો બોલજો. કઈ? ઘરેલું ઝઘડા. બીજી વાત કઈ સમજાઈ? અકસ્માત. ત્રીજી વાત સમજાઈ બીમારી. ચોથી વાત સમજાઈ આર્થિક સમસ્યા. અને પાંચમી વાત જે હવે કહેવાનું છું ને એ સૌથી મોંઘી અને મહત્વની છે, બરાબર મગજમાં ફીટ કરી લેજો. પાંચમી વાત છે ને એ ઇજ્જત છે. કઈ છે? ઇજ્જત. ગમે તેટલા રૂપિયા હશે, ગમે તેટલું ધન હશે, ગમે